મારું નામ ઝુલ્ફિકાર કાસમભાઈ રાજ, સારણ રહેવાનું, દરગાહવાળા રોડ પર મારું મકાન છે. અને રાત્રે 11:30ની આજુબાજુ હું પાલેજ જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર. ત્યાંથી ઘરે આવ્યો 11:30 પછી 12:30થી 1 વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ખોટા મોબાઈલની ઉપર જે કંઈ ચેક કરવાનું હતું, વોટ્સઅપ મેસેજ છે, ઇન્સ્ટાગ્રામ છે, એ મેં છૂટા ચેક કર્યું. ત્યાર પછી મારી આંખ મીચાઈ ગઈ. અમે સૂઈ ગયા, હું અને મારી વાઈફ અને મારી નાની બેબી. અને સૂઈ ગયા પછી 4:30 વાગે મારી આંખ ખુલી બેબીને દૂધ પીવડાવવા માટે. તો મેં જોયું તો મારું આ જે કબાટ છે એ કબાટ ખુલ્લું હતું. એટલે મેં મારી વાઈફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું. તો વાઈફ કે લોક જ હતું, ખુલ્લું જ છે જુઓ. તો પછી એની નજર બેગ પર પડી. એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી, જેમ કે ગોલ્ડ છે, એ એપ્રોક્સિમેટ 30થી 35 તોલા હતું. અને 10 લાખ રૂપિયા કેશ હતા. એમ કરીને ટોટલ 45 લાખ રૂપિયાનું બેગમાં મારો કિંમતી સામાન હતો. તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળ્યું નહીં. એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે. એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું. એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે. તો પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો 5 વાગ્યે આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી અને અમને વસ્તુ મળે, અમારી વસ્તુ મળી જાય જે કંઈ ગયું છે.